ગુજરાતના હસ્તકળા અને હાથશાળના કારીગરોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે તે હેતુથી રાજ્યમાં સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય બાયર સેલ મીટનું આયોજન કરવામાં આવેલ છે, જેની જાણકારી આપવા માટે આજે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ તથા રાજ્યના કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી તારાચંદભાઈ છેડાની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ અંગેની જાણકારી અપાઈ હતી। આ પત્રકાર પરિષદમાં માહિતી આપતા શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી 27મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ દરમિયાન અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના પ્રદર્શન અને સંમેલન સેન્ટર ખાતે ગુર્જરી 2015ના નામથી આ બાયર સેલર મીટ યોજાશે, જેમાં સમગ્ર વિશ્વમાંથી લોકો ભાગ લેવા માટે આવશે, જેના કારણે ગુજરાતના કારીગરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારનો લાભ મળી રહેશે। આ મીટના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના કારીગરોને સારું બજાર મળી રહેવાના કારણે ગુજરાતના કારીગરોને ભારે બળ મળી રહેશે, તેમ કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું। ગુજરાતની કલા અને કારીગરી આમ પણ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે અને સમગ્ર વિશ્વના લોકો ગુજરાતની કલા અને કારીગરીથી પ્રભાવિત છે, ત્યારે છેવાડાના વિસ્તારમાં આવા અનેક કારીગરો છે કે જેમને યોગ્ય બજાર મળતી નથી અથવા તો તેમની કલાથી વિશ્વ પરિચિત નથી, ત્યારે આ પ્રકારના કલાકારોની સમગ્ર વિશ્વની ઓળખ પ્રાપ્ત થાય અને તેની સાથોસાથ આવા કારીગરોને તેમની કલાના કદરદાનો મળવાના કારણે આર્થિક ઉપાર્જન સાધન મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આવી પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। આજની આ પત્રકાર પરિષદમાં અપાયેલી માહિતી પ્રમાણે આ ઇવેન્ટમાં ગુજરાતના 150 કરતાં વધારે કારીગરો ભાગ લેશે, જેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે। રાજ્યના છેવાડાના કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહેલા વિવિધ પ્રયાસોની પણ આ પ્રસંગે જાણકારી અપાઈ હતી। આજની આ પત્રકાર પરિષદમાં રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના કમિશનર અને સચિવ શ્રી વત્સલા વાસુદેવ, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી.કે. શર્મા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।